આ એપિસોડમાં આપણે નિશાંત કોન્ટ્રાક્ટર ફ્રોમ થર્ડ રોક ટેકનો મળીશું, એમની કંપની વિશે જાણીશું અને એ શું એક્ઝિબિટ કરવા માંગે છે આ એક્ઝિબિશનમાં એ પણ જાણીશું. વેલકમ નિશાંત. નિશાંત, તમારા વિશે જણાવશો અને તમારી કંપની વિશે? શ્યોર ભાઈ. સો અમારી કંપની થર્ડ રોક ટેકનો એ એઆઈ સ્પેશિયલાઇઝ કંપની છે. સો મોસ્ટલી અમે એઆઈમાં વર્ક કરીએ છીએ અને અમારી કંપની એસએમઈઝ જોડે વધારે વર્ક કરે છે, જ્યાં અમે એસએમઈઝના પ્રોબ્લેમ્સ કે ચેલેન્જીસ, ટેક ચેલેન્જીસ છે એને એડવાન્સ ટેકનોલોજીથી જનરલી સોલ્વ કરીએ છીએ. અને જ્યાં હું મારી વાત કરું તો આમ કો-ફાઉન્ડર થર્ડ રોક ટેકનો અને મારી જર્ની સ્ટાર્ટ થાય છે ફ્રોમ ધ બિગિનિંગ, કે હું કસ્ટમરના શું પ્રોબ્લેમ્સ છે, એમને શું ચેલેન્જીસ છે એ આઈડેન્ટિફાઈ કરીએ અને એનાલિસિસ કરીએ અને પછી પ્રોડક્ટ ટીમ, ટેક ટીમ સાથે બેસી શું એનું બેસ્ટ પોસિબલ સિમ્પલેસ્ટ સોલ્યુશન આવે અને કેવી રીતે અમે એને ઓન ટાઈમ ડિલિવર કરીએ. સો એ જે પ્રોસેસ છે એ અત્યારના હું મેનેજ કરી રહ્યો છું. ઓકે. સો ટેક એક્સપો 2024માં પાર્ટિસિપેટ કરવા માટે શું ઇન્સ્પાયર કર્યું તમને? સો ટેક એક્સપોનું પાર્ટિસિપેન્ટ છે એ મેઇનલી ઇન્સ્પાયર છે અમારા વિઝન જોડે, જ્યાં અમે બિલીવ કરીએ છીએ કે ટેકનોલોજીનો યુઝ કરીને એસએમઈઝ અને આપણી લોકલ ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતે ગ્રો કરી શકીએ અને કેવી રીતે લોકોને સિમ્પલેસ્ટ ટેક સોલ્યુશન આપી શકીએ. સો એ અમારું વિઝન અને ફર્સ્ટ ટાઈમ એક્સપો જે થઈ રહ્યો છે બેઉને બહુ જ મેચ થાય છે. સો દેટ્સ વાય વી આર પાર્ટિસિપેટિંગ. તો ટેક એક્સપોમાં તમારો મેઇન ગોલ શું છે? તમે શું અચીવ કરવા માંગો છો? સો અમે ટેક એક્સપોમાં 2 ગોલ લઈને આવી રહ્યા છે. ફર્સ્ટ ગોલ છે કે અમારા કેપેબિલિટીઝ અમે શોકેસ કરીએ, અમારા સોલ્યુશન્સ જે એઆઈ ડ્રીવન છે એ અમે પ્રેઝન્ટ કરીએ લોકોને, પ્લસ લોકલ ઇન્ડસ્ટ્રી, લોકલ પીપલને શું પ્રોબ્લેમ આવે છે, એમના ટેકનોલોજીને લઈને, એઆઈને લઈને શું ક્વેશ્ચન્સ છે, કોઈ ડાઉટ છે તો એ અમે રિઝોલ્વ કરી શકીએ. અને પોસિબલી જો કોઈ કોલેબોરેશન થતું હોય તો વી આર ઓપન ફોર દેટ ઓલ્સો. ઓકે. તો મેઇનલી તમારી જે પ્રોડક્ટ છે કઈ કઈ ઇન્ડસ્ટ્રીને હેલ્પફુલ થઈ શકે છે? સો વધારે અમે વર્ક કરીએ છીએ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી લઈને અને હેલ્થકેરમાં, જ્યાં અમે જે નેક્સ્ટ જેન ટેકનોલોજી કહીએ એનો યુઝ કરીને કેવી રીતે વધારે આઉટપુટ જનરેટ કરી શકીએ, કેવી રીતે આપણે ઇન્ડસ્ટ્રીઝની પ્રોસેસીસ હોય એને વધારે સ્ટ્રીમલાઇન કરી શકીએ, કેવી રીતે લોકો એમના ઓપરેશનને વધારે કોસ્ટ ઓપ્ટિમાઇઝ કરી શકે. સો એ બધા જે સેગમેન્ટ છે એના પર અમે વર્ક કરીએ છીએ. તો તમારી કોઈ રિસન્ટ કેસ સ્ટડી જે તમે કર્યો હોય પ્રોજેક્ટ એ વિશે કંઈ જણાવી શકો? હું 2 કેસ સ્ટડી પ્રેઝન્ટ કરીશ તમને. એક છે કે એક પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીઝ છે, ઓકે. જ્યાં એક સેન્ટ છે 18th સેન્ચુરીના, જેમને થાઉઝન્ડ્સ ઓફ બુક લખી છે. ઓકે. અને એ બુક છે ને અત્યારના કેવું છે કે મ્યુઝિયમની જેમ મેનેજ કરે છે લોકો અને લિમિટેડ એક્સેસ છે લોકોને. તો અમે ટેકનોલોજીથી એને કન્વર્ટ કરી છે અને હવે એ ગ્લોબલી અવેલેબલ છે. સો નાવ જે બુક પહેલાં 100 લોકો વાંચતા હતા, હવે લાખો લોકો એમના ઘરે બેસીને વાંચી શકે છે. ધેટ્સ ગ્રેટ. સેકન્ડ સોલ્યુશન હું તમને કહીશ કે ગ્લોબલ એક હોટલ ચેન્સ છે. સો નાવ વી આર કોલેબોરેટિંગ વિથ ધેમ એન્ડ ટ્રાય ટુ રિડ્યુસ ધેર સપોર્ટ ટીમ બજેટ 30%. સો અમે એમાં એક એઆઈ આસિસ્ટન્ટ બનાવી રહ્યા છે, જે હોટલ્સના રિઝર્વેશન હોય, કસ્ટમર ક્વેરીઝ હોય, એને કસ્ટમર પોલિસીસને બધાને અન્ડરસ્ટેન્ડ કરીને કસ્ટમરને આન્સર આપે અને નેક્સ્ટ સ્ટેપ માટે કસ્ટમરને ગાઈડ કરે. સો એ 2 મેજર ઇમ્પેક્ટ છે. સો માર્કેટમાં બહુ બધી આઈટી સર્વિસ રિલેટેડ કંપનીઝ છે. તો થર્ડ રોક ટેકનો એ બીજી બધી કંપનીઓથી કઈ રીતે યુનિક છે કે વોટ એક્ઝેક્ટલી ધ ડિફરન્સ ઇન થર્ડ રોક ટેક? સો 2 વસ્તુ એમાં હું તમને કહીશ. એક તો છે કે અમારો અપ્રોચ, અમે કેવી રીતે કસ્ટમરને ધ્યાનમાં રાખીને અને કસ્ટમરને બેનિફિટ થાય એ રીતે અમે પ્રોડક્ટ ડિઝાઇન કરીએ છીએ. અને સેકન્ડ છે અમારો એક્સપિરિયન્સ, કે અમે ઇન્ડિયાની ઘણી બધી લિસ્ટેડ કંપની જોડે વર્ક કરીએ છીએ સપોઝ. અને સો એ લોકોને શું ચેલેન્જીસ આવતી હોય છે અને એ પ્રોડક્ટના કન્ઝ્યુમર પણ આપણા હતા ઇન્ડિયન્સ વધારે છે. સો ઇન્ડિયન કસ્ટમરનું શું માઇન્ડસેટ હોય, પ્રોડક્ટને એ લોકો કેવી રીતે જોતા હોય, એકચ્યુઅલી એ પ્રોડક્ટ એમને બેનિફિટ થાય છે કે નથી થતો. સો એ નોલેજ હું કહીશ કે થોડું ઘણું ડિફરન્શિએટર હશે અમારા માટે બીજી કંપનીના કરતાં. ઓકે, ગોટ. સો ટેક એક્સપો પછી કોઈ પણ એક્ઝિબિટર કે વિઝિટરને તમારા વિશે વધારે જાણવું હોય કે તમને કોન્ટેક્ટ કરવો હોય તો વિચ ઇઝ ધ બેસ્ટ અપ્રોચ? સો ફર્સ્ટ તો એક તો વેબસાઇટ તો ડેફિનેટલી છે જ, કે જ્યાં તમને કંપનીના કલ્ચર વિશે, કંપની પ્રોડક્ટ, એક્સપર્ટાઇઝ વિશે ઇન્ફોર્મેશન મળી જ જશે. બટ એઝ ઓફ નાવ ઇનડાયરેક્ટ બી કોઈને કોઈ ક્વેશ્ચન છે કે ડાઉટ છે તો દે કેન ડાયરેક્ટલી કોલ એની ઓફ અસ એન્ડ વી કેન સેટ અપ અ મીટિંગ નેક્સ્ટ ડે વિથ ધેમ.
That's great. Thank you, Nishant, and looking forward to visit your booth soon. Yep. Thank you, Manthan. Thank you everyone for viewing this episode. Let's stay connected for a next episode and have a great rest of your day. Thank you.